શુભ શુક્રવારે તમારું બધાનું શુભ શુભ થાય એવી કામના. હાલેલુયા. કોઈનું એપીસી પરિવારમાં 2025માં કોઈનું બી અશુભ નહીં થાય, બધાનું શુભ થશે બીકોઝ ઓફ ગુડ ફ્રાઈડે. હાલેલુયા, હાલેલુયા. પવિત્ર પાપી બન ગયા, પાપ બન ગયા, પાપી નહીં, ઈસુ પાપી નથી બન્યા, પાપ રૂપ થયા. પવિત્ર पाप बन गया. क्या बन गया? पाप बन गया. पवित्र जो पवित्र था वो पाप बन गया ताकि जो पापी है वो पवित्र हो जाए. हालेलुया. समझाई गયું? एक पवित्र पाप रूप થઈ ગયો. ઓરિજિનલ ભાષામાં તે પાપ થઈ ગયો. હાલેલુયા. કેમ કે સમગ્ર માનવ જાતના પાપ તેના પર નાખી દેવામાં આવ્યા. કેમ પવિત્ર, કેમ પાપ રૂપ થયો? કેમ કે મારા ને તમારા જેવા પાપી પવિત્ર થઈ જાય તેના લોહીથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. તો આજનો જે દિવસ છે તે બહુ અગત્યનો દિવસ છે, બહુ આનંદનો દિવસ છે. દુઃખી થવાનો દિવસ નથી, આનંદનો દિવસ છે. ઈસુ મર્યા જેથી કરીને મને ને તમને જીવન મળે. એટલે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ આશીષમય દિવસ છે અને આજનો દિવસ શુભ દિવસ છે. હાલેલુયા, હાલેલુયા. સો આજે ગુડ ફ્રાઈડેનો સંદેશ મારી પાસે બહુ બધો મારા હૃદયમાં ચાલે છે, એટલે હું ક્યાંથી શરૂ કરું તે થોડું મુશ્કેલીમાં છું. તો પણ મારી સાથે એક કલમ કાઢો, અને એ છે કોરિન્થીયોનો પહેલો પત્ર, એનો પહેલો અધ્યાય અને એની 18મી કલમ આપણે વાંચવા જઈ રહ્યા છે. ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં જેમ વાંચવું હોય તેમ બધી ભાષામાં વાંચી નાખો આ કલમ. કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે, પણ અમો તારણ પામનારાઓને તો તે દેવનું સામર્થ્ય છે. हालेलुया, हालेलुया. हिंदी में कोई पढ़ सकते हो? क्योंकि क्रूस की कथा नाश होने वालों के निकट मूर्खता है, परंतु हम उद्धार पाने वालों के निकट परमेश्वर की सामर्थ है. हालेलुया, हालेलुया. कौन सी कथा? क्रूस की कथा. हालेलुया. ક્રૂસની કથા નાશ પામનારાઓને માટે તો મૂર્ખતા જેવી છે, આ જગતના લોકોને માટે તો મૂર્ખતા જેવું છે, પણ અમે તારણ પામનારાઓને માટે તો તે દેવનું પરાક્રમ છે. અહીં કરંટ જે આવે, ઓકે, સારું, પહેલો દવા કરી દે. ધ્યાનથી સમજો. ક્રૂસની કથા, કથા એટલે વાર્તા નથી, બરાબર છે? ક્રૂસની વાત, ક્રૂસની કથા, એને પટકથા
એવું પણ કહી શકાય. આ જે ક્રૂસની જે વાત છે, વધસ્તંભની વાત જે છે, ક્રૂસની કથા જે છે, એ પટકથા લખનાર ઓથર લેખક કોણ છે? કોઈ પણ મૂવી તમે જુઓ છો, પિક્ચર જુઓ છો, તો એ પિક્ચર જ્યારે તમે જુઓ છો એના પહેલા એક વ્યક્તિ જે ડાયરેક્ટર છે તેના મનમાં, તેમના વિચારમાં એ વાત આવી છે. ક્યાં છે? વિચારમાં. હાલેલુયા. અને એ વિચારને પટકથા તરીકે એને લખવામાં આવે છે. સ્ટોરી આવી મનમાં, પછી એને સ્ક્રિપ્ટ કરવી પડે. શું કરવું પડે? સ્ક્રિપ્ટ કરવી પડે. સ્ટોરી જે વાર્તા જે છે એમાંથી જે લેવામાં આવ્યું છે તે સ્ક્રિપ્ચર, વચન. સમજાય છે? સ્ક્રિપ્ટ તૈયાર થઈ છે. એક વિચાર છે, એ વિચારને સ્ક્રિપ્ટમાં આવે છે, જેના પરથી સ્ક્રિપ્ચર આવે છે. અને ત્યાર પછી વિઝ્યુઅલ એટલે કે દ્રશ્યમાં તમે તે પિક્ચર આખું જોવું છો. સમજાય છે ને? હાલેલુયા. હું ધીરે જઈશ જેથી કરીને તમે સમજી શકો. હવે આજે આપણે તો પિક્ચર જોઈએ ત્યારે આપણને લાગે કે હા આવું જબરજસ્ત છે, પણ એની શરૂઆત ક્યાં થઈ? વિચારમાં. એની પછી સ્ક્રિપ્ટ લખવામાં આવી, પછી ચિત્રમાં આવ્યો. બરાબર છે? હાલેલુયા. તો મત્થી, માર્ક, લુક અને યોહાને જે સ્ક્રિપ્ટ લખી છે, પણ એની શરૂઆત ક્યાંથી થઈ છે? હે? હાલેલુયા. એની શરૂઆત ક્યાંથી થઈ છે? આવો ફરીથી ઉત્પત્તિના પુસ્તકમાં. શુક્રવારે મેં થોડું તેમાંથી કહ્યું છે. હવે તેમાંથી થોડું આગળ વધવા માટે હું પ્રયત્ન કરીશ. સમય પર છોડીશ એટલે ચિંતા નહીં કરતા. તમને બોલાવ્યા છે, તમારી જવાબદારી છે કે સમય પર હું છોડું. તમારી જવાબદારી નથી, પ્રભુની જવાબદારી છે. હાલેલુયા. ત્યાં આપણે એક કલમ વાંચેલી. કઈ કલમ વાંચો? 7મી કલમ. ફરીથી 3જો અધ્યાય 7મી કલમ. સોરી, ઉત્પત્તિ 3જો અધ્યાય 7મી કલમ. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ. ત્યારે આદમ અને હવા બંનેની આંખો ઉઘડી ગઈ. અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ, અમે નગ્ન છીએ, અમે નાગા છીએ. અને અંજરીના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. હાલેલુયા. પછી 21મી કલમ વાંચો. અને યહોવા દેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા ને તેઓને પહેરાવ્યા. હાલેલુયા. હાલેલુયા. હવે સ્ક્રિપ્ટ ક્યાંથી લખવામાં આવી છે તેના તરફ આપણે જઈ રહ્યા છીએ. ઈસુ તો 2000 વર્ષ પહેલા આ દુનિયામાં આવ્યા, જીવ્યા, ક્રૂસ પર મર્યા, કબરમાં દટાયા ને 3જા દિવસે ફરી સજીવન થયા. પણ એ સ્ક્રિપ્ટ સદીઓ પહેલા લખી દેવામાં આવી હતી. હાલેલુયા. હાલેલુયા.
હવે આદમ અને હવાને એદન વાડીમાં રાખવામાં આવ્યા હતા. ક્યાં રાખવામાં આવ્યા હતા? બાઇબલમાં 2 વાડીઓના વિષયમાં લખવામાં આવ્યું છે, અને એક છે એદન વાડી અને બીજી છે ગેત્સેમની વાડી. હાલેલુયા. એદન વાડીમાં જે થયો તેનો ઉત્તર, તેનું સોલ્યુશન, તેનું સમાધાન ગેત્સેમની વાડીમાં થઈ ગયું છે. હાલેલુયા. સમજાય છે? ધીરે ધીરે હું થોડું સ્પર્શ કરતો જઈશ, તો જેથી કરીને હું ન્યાય આપી શકું, પણ તમે ધ્યાનથી સાંભળશો તો તમને ફાયદો થશે. હાલેલુયા. હવે તમે જુઓ, આદમ અને હવાને એદન વાટિકામાં રાખ્યા હતા, અને મેં શુક્રવારે કહ્યું આદમ એટલે કે સમગ્ર માનવ જાતનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલો આદમ કોનું પ્રતિનિધિત્વ કરે છે? સમગ્ર માનવ જાત, હ્યુમન બીંગ, માણસ છે. તો તે આદમ જે છે તે આખી માનવ જાતનું પ્રતિનિધિત્વ કરે છે. હાલેલુયા. પહેલો આદમ. કયો આદમ? પહેલો આદમ. છેલ્લો આદમ કયો છે? પ્રભુ ઈસુ. પહેલો આદમ આદમ. હાલેલુયા. આદમ નામ છે. હવાનો ઘરવાળો. હા, સારી રીતે સમજીએ તો. હવે ધ્યાનથી સમજજો. મેં શુક્રવારે થોડું કીધું છે, ત્યાંથી આગળ જવાનો છું, એટલે મેં વાપસ ત્યાં આવ્યો છું. બરાબર છે? શુક્રવારે બુધવારે હતો, આજે શુક્રવાર છે. ઓકે, સારું. તો આદમ અને હવાને, આદમને પ્રભુએ આજ્ઞા આપેલી કે વાડીમાંનું હરેક વૃક્ષનું ફળ તારે ખાવાનું, પણ વાડીની વચમાં એક વૃક્ષ છે, ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ, તે વૃક્ષનું ફળ તારે ખાવાનું નથી. એદનવાડીના બધા ઝાડોના ફળ ખાવાનું આદમને રજા હતી. જીવનનું ઝાડનું બી વૃક્ષ હતું, તે ખાઈ લીધું તો બહુ સારું હતું પહેલા જ. પણ માણસ એવું છે, હ્યુમન બીંગ, આદમ કે એટલે આપણા તરફ જ ઈશારો કરી દેવાનો. હ્યુમન બીંગ, હું આદમ મારું પ્રતિનિધિત્વ કરે છે. તમારો ઓરિજિનલ, તમે કયા ખાનદાનના છો? તમારો દાદો કોણ? તો આદમ. તમારા દાદાનો 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 દાદો 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 કરતા જાઓ ને તો કાં પૂછો? આદમ. તો આપણે બધા કોના સંતાન? આદમ. હાલેલુયા. એટલે આપણા પેઢીની વાત થઈ રહી છે, બરાબર છે? પણ એ પેઢી બદલાશે, બદલાઈ ગઈ છે, પણ આ વાર્તામાં એમ આપણે, બરાબર? ઓકે. પણ જે નહીં ખાવા કીધું તે જ ખાધું. આજે બી એ જ હાલત છે. જે નહીં કરવા કહે ને તે જ માણસ કરે. એમ આ કેમ નહીં કરવા કીધું હોય? પ્રભુએ કીધું કે તારે કોઈ બી દેવની આરાધના નહીં કરવાની, કોઈ બી મૂર્તિ નહીં બનાવવાની. બરાબર? સિમ્પલ ફંડા હતો, છે કે નહીં? પણ જે નહીં કરવા કીધું તે જ આ જાતના આકારની બનાવી દીધી. ઇસ્રાયેલ લોકોને બી કીધેલું જ, પહેલી જ આજ્ઞા આપેલી, હે ને? એક જ પરમેશ્વર છે. તો એ રસ્તામાં આવ્યા અને સોનાનું વાસરડું બનાવી દીધું. લે, હા અમારો દેવ, અને નાચવા લાગ્યા તેની આગળ. જે નહીં કરવા કે ને તે કરવા માટે માણસ જાત ટેવાયેલો છે. આદમ. પણ પ્રિયો, જ્યારે આજ્ઞાનું ઉલ્લંઘન થયું, પાપ થયો, એટલે પ્રથમ તો આદમ અને હવાના મહિમામય વસ્ત્રો હતા. કેવા વસ્ત્રો હતા?
મહિમામય વસ્ત્રો એટલે આદમ કોનો દીકરો હતો? આદમ કોનો દીકરો હતો? દેવનો દીકરો હતો. સાચી વાત કહું, આદમ માંસ અને લોહીથી નહોતો બન્યો. આદમના કોઈ માતા પિતા શારીરિક માતા પિતા હતા? આદમ દેવનો દીકરો હતો. કોનો દીકરો હતો? દેવનો દીકરો. હાલેલુયા, હાલેલુયા. કહેવાનો ભાવાર્થ, જ્યારે આદમ વાત કરું ત્યારે મારીને તમારી જ વાત કરવાની. હાલેલુયા. આદમ કોનો દીકરો હતો? દેવનો દીકરો હતો. આદમને જ્યારે પ્રભુએ બનાવ્યો ત્યારે લખવામાં આવ્યું તેના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે, એટલે કે દેવ જેવા છે તેના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે ઈશ્વરે આદમને બનાવ્યો. હાલેલુયા. પણ એક આજ્ઞા ભંગને કારણે આદમ મહિમામય વસ્ત્રો ચાલ્યા ગયા અને આદમ નગ્ન થઈ ગયો. શું થઈ ગયું? નગ્ન થઈ ગયો. આદમ અને હવા બંને નગ્ન થઈ ગયા. હવે તેમને શરમ લાગે છે. દરરોજ ઈશ્વર તેમને મળવા આવતા હતા. દરરોજ દિવસને ઠંડે પહોરે જ્યારે ઈશ્વર તેમને મળવા માટે આવ્યા ત્યારે આદમ અને હવા સંતાઈ ગયા. પણ એના પહેલા એ જ્યારે નગ્ન થઈ ગયા ત્યારે એમની નગ્નતા ઢાંકવાને માટે તેમણે શું કર્યું? અંજીરીના પાંદડા સીવીને પોતાની નગ્નતા ઢાંકવા માટે પ્રયત્ન કર્યો છે. શાના પાંદડા? અંજીરીના પાંદડા. અને યહોવા પરમેશ્વર જ્યારે આવ્યો તેમને મળવાને માટે ત્યારે ઝાડની ઓથે સંતાય છે બંને જણા. શાની ઓથે? ઝાડની ઓથે સંતાય છે. શું પહેરેલું છે? અંજીરના પાંદડા. હાલેલુયા. હવે અંજીરના પાંદડા કોણે બનાવ્યા? પ્રભુએ બનાવ્યા. પણ એ પાંદડાના વસ્ત્રો કોણે બનાવ્યા? આદમે બનાવ્યા. અંજીરના પાંદડા સીવ્યા અને સીવીને પછી વસ્ત્ર બનાવ્યા. શું કરવા હારું? શું કરવા માટે? નગ્નતા ઢાંકવા માટે. હવે મેં તમને કહ્યું અંજીરીના પાન આવા ઉનાળામાં કેટલો સમય ચાલે તે મને કહો. હે? 3 વાગ્યા સુધી તો સુકાઈ જશે. એટલે પાછા હતા તેવા જ. પાછા હતા તેવા જ. કાં બે એના પહેલા પાછું કદાચ ભણવાનું તો હતું નહીં તે સમયમાં. એટલે ગાવડાની વાત બધા બરાબર. બકરું આવે, ગાય આવે અને બકરું પાછળ પડ્યું તો કેવું ભાગવું પડે. અને ખાઈ જ ગયું તો હે ને? ખાઈ જ ગયું તો અંજીરીના પાંદડા જે છે તે અને ઝાડની ઓથે જે છે તે છે આ દુનિયાના ધર્મોને દર્શાવે છે. એમાં ખ્રિસ્તી ધર્મ બી આવી ગયો. રખેને કોઈ સ્ટિંગ ઓપરેશન કરવા માટે આવ્યું હોય એમાં ખ્રિસ્તી ધર્મ બી આવી ગયો. હાલેલુયા, હાલેલુયા. આ દુનિયાના દરેક ધર્મો માણસને ક્યાંય નહીં પહોંચાડશે. ખ્રિસ્તી ધર્મ બી ક્યાંય નહીં પહોંચાડશે. એ શું છે ખબર? એ અંજીરીના પાતળાથી પોતાને ઓરિજિનલ જે માણસ છે, આદમ છે,
તેને ઢાંકવા માટે પ્રયત્ન કરે છે. પણ આદમને ખબર છે કે ઢંકાવાનું નથી. ગમે તેટલો પ્રયત્ન કરો, બકરી ખાઈ જશે, સુકાઈ જશે ને પાછું તેવું ને તેવું જ છે કે નહીં? આજે દુનિયાના દરેક લોકો ધર્મની ઓથે પોતાની જાતને છુપાવવા માટે પ્રયત્ન કરે છે. ખ્રિસ્તી ધર્મના લોકો બી ધર્મની વાત કરું છું. ધર્મ પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, ધર્મ કોઈ દિવસ તમને બચાવી નહીં શકશે, તમને ઢાંકી નહીં શકશે. ગમે તેટલું કરો પણ ક્યાંય ને ક્યાંથી બાકોરામાંથી તમારી નગ્નતા દેખાય જ જશે. સમજાય છે? સમજાય છે ને? હાલેલુયા. કેટલો તમે સંતાડશો એ ઝાડની ઓથે, અને ઈશ્વરની આગળ કેવી રીતે સંતાઈ શકશો? કેમ કે ઈશ્વર તો આ પેલે બાજુ છે, એને બી જોઈ શકે છે. પેલે બાજુ હમણાં શું થઈ રહ્યું છે. ઈસુ પુનરુત્થાન પામ્યા, બારણા બંધ હતા તો એ ત્યાંથી આમ આવી ગયો, આમ અહીંયાથી. શક્તિમાન પાર્લેજી. ઈશ્વરની આગળ આપણે સગડા, નાગા તથા ઉઘાડા છે. સમજાય છે? તેનાથી કોઈ પણ છુપાવી શકતા નથી. પણ દુનિયાના દરેક ધર્મો પ્રયત્ન કરી રહ્યો છે કે હું બચી જાઉં. પોતાની મેળે પોતાની નગ્નતા ઢાંકવાને માટે પ્રયત્ન કરે છે. તેનું નામ છે ધર્મ. હાલેલુયા, હાલેલુયા. પણ કોઈ બી રીતે એ નગ્નતાને ઢાંકી શકવાનું નથી, નથી, નથી અને નથી જ. એટલે યહોવા પરમેશ્વર જ્યારે આવ્યા ત્યારે આદમને હાક મારી, આદમ, આદમ તું ક્યાં છે? ત્યારે આદમે જવાબ આપવાનો હતો, પ્રભુજી અહીંયા છું, એટલું જ કહેવાનું હતું. ત્યાં સુધી તો તેણે શરૂઆત કરી દીધી, પ્રભુ તે મને આપેલી, તેણે કર્યું, આમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું, અમે નાગા છે ને તારે જોઈને અમે સંતાઈ ગયા છે. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, ધ્યાનથી સમજજો. આદમ અને હવા પોતાની નગ્નતા પોતાની રીતે ઢાંકી શક્યા નથી. અને આ જગતનો કોઈ પણ મનુષ્ય, આદમ છે, સ્ત્રી હોય કે પુરુષ હોય, તે આદમ પોતાની રીતે કોઈ બી રીતે બચી શકવાને સક્ષમ નથી, નથી અને નથી. હાલેલુયા, હાલેલુયા. એટલે યહોવા પરમેશ્વરે એદનવાડીમાં એક હલવાનને કાપ્યું. કોને કાપ્યું? કોણે કાપ્યું? હલવાનનું બલિદાન કોણે કર્યું? યહોવા પરમેશ્વરે. હાલેલુયા. ઈસુને કોણે માર્યો? યહોવા પરમેશ્વરે મરવાને માટે છોડી દીધો. આપણને લાગે કે રોમન સૈનિકોએ માર્યો ઈસુને. નહીં, 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 નહીં. એ તો પટકથા લખાયેલી હતી એદનવાડીમાંથી. ક્યાંથી લખાયેલી હતી? એદનવાડીમાં એણે ચિત્ર આપી દીધું હતું કે દેવનું હલવાન આવશે, જે સમગ્ર માનવ જાતના પાપને હરણ કરી લેશે, ઉઠાવી લેશે, પાપમાંથી છોડાવી લેશે. હાલેલુયા. એટલે જ તો ઈસુ જ્યારે યર્દન નદીના કિનારે આવ્યા
ત્યારે યોહાન બાપ્તિસ્ત ઈસુને જોઈને કહે છે, જુઓ દેવનો હલવાન જે જગતના પાપ હરણ કરી લે છે. હાલેલુયા. એદન વાડીમાં આદમ અને હવાની નગ્નતાને ઢાંકવાને માટે અંજીરના પાતળા સક્ષમ નો થા, ઝાડને ઓથે કાયમને માટે માણસ સંતાઈ નહીં શકે. એટલે ઈશ્વરે ઉપાય કર્યો. કેમ માણસનો ઉપાય ઈશ્વરે કરવો પડ્યો? કેમ કે માણસનો ઉપાય નિષ્ફળ છે. હાલેલુયા. આદમનો ઉપાય કર્યો, આદમે પોતે ઉપાય કર્યો અંજીરના પાંદડા બનાવીને પોતાના નગ્નતાને ઢાંકવા માટે, પણ તે નિષ્ફળ છે. આદમ નિષ્ફળ થઈ ગયો. આદમનો ઉપાય નિષ્ફળ થઈ ગયો. એટલે ઈશ્વરે એક ઉપાય કરી દીધો. હાલેલુયા. હું તમને કહું છું, આ દુનિયામાં કેમ ઈસુની જ આપણે આરાધના કરીએ છીએ, કેમ ઈસુ જ પ્રભુ છે એવું આપણે કહીએ છીએ? કેમ કે માણસ જાતના ઉપાય નિષ્ફળ થઈ જાય છે. હાલેલુયા. પણ ઈશ્વરનો ઉપાય સમાધાન લાવે છે. હાલેલુયા. અને ઈશ્વરે પોતે એદન વાડીમાં એક હલવાનનું બલિદાન કર્યું અને એના ચામડા ઉતારીને ચામડાના વસ્ત્રો બનાવીને આદમ અને હવાને પહેરાવી દીધા. હાલેલુયા. હાલેલુયા. એના પહેલા મારી સાથે આપણે જે કલમ વાંચેલી યશાયા એનો 64મો અધ્યાય અને એની 5મી અને 6ઠી કલમ વાંચો ઝડપથી. જે હોશથી અમે તો પાપ કર્યું છે, ત્યાંથી વાંચો. ચાલો પાછળ. અમે તો પાપ કર્યું છે. 5મી કલમમાં અમે તો પાપ કર્યું છે, ત્યાંથી વાંચો. અમે તો પાપ કર્યું, અમે તો પાપ કર્યું, તે પાપ કરવામાં અમે લાંબી મુદતથી પડ્યા છીએ. અમે લાંબી મુદતથી પડ્યા છીએ. એમ છતાં શું અમે તારણ પામીશું? ધ્યાનથી સમજો, આ માણસ જાતની પુકાર છે. કોની પુકાર છે? અમે તો પાપમાં પડ્યા છે. અને કેટલા સમયથી છે? લાંબા સમયથી પાપમાં પડેલા છે. કયા સમયથી? આદમના સમયથી. કયા સમયથી? લાંબી મુદતથી માણસ જાત પાપમાં છે કે નહીં? સમજાતું છે કે નહીં રે તમને? મને લાગવું જોઈએ કે તમને સમજાય છે. ઓકે. લાંબી મુદતથી અમે પાપમાં પડ્યા છે. એમ છતાં શું અમે બચીશું? એમ છતાં શું અમે તારણ પામીશું? એમ છતાં શું અમારા પાપનું સમાધાન થશે? એમ છતાં શું અમારા પાપની માફી મળશે? આ પુકાર છે સમગ્ર માનવ જાતની. હાલેલુયા. અને સમગ્ર માનવ જાત એના જ શોધમાં છે કે કઈ ને કઈ રીતે અમારી નગ્નતા ઢાંકવામાં આવી જાય. ધર્મની ઓથે સંતાઈ છે. દરેક લોકોને એવું લાગે છે, તમે મોટા મોટા રાજકારણીઓને જુઓ, અબજો રૂપિયાના કૌભાંડ કરીને પોતાનું ઘર ભરી દે. બરાબર? મીંડા ગણતા આપણે થાકી જઈએ. એટલા કૌભાંડ કરે અને પછી 1 કિલો સોનું ત્યાં જઈને ચડાવી દે અને પોતાના પાપ ભૂસવા માટે પ્રયત્ન કરે છે. અને મનમાં થોડા માટે સારું લાગે કે મેં પુણ્યનું કામ કરી લીધું. વિધવાઓને સાડી આપીને પટવી દે. અરે મારા ભાઈ, ગરીબ લોકોના લોહીના પૈસા ચૂસીને તે તારો મહેલ બનાવી લીધો, તે તારું સામ્રાજ્ય સ્થાપી લીધું અને વિધવા બેનને જાહેરમાં એક સાડી આપીને તું તારું પુણ્ય કર્મ સાબિત કરવા માંગે છે.
વાંચો આગળ શું લખ્યું છે ત્યાં. અમે સર્વ અશુદ્ધ જેવા થયા છીએ. અમે સર્વ અશુદ્ધ દેહ જેવા થયા છે. અમારા સર્વ પુણ્ય કર્મ અમારા સર્વ પુણ્ય કર્મ મેલા લુગડાના જેવા છે. હાલેલુયા. માણસના પુણ્યના કામો કેવા છે? મેલા લુગડાના જેવા છે. કોના જેવા છે? મેલા લુગડાના જેવા. મેલા લુગડા એટલે કે એ બહુ ખતરનાક અર્થમાં છે, પણ થોડી વાર એને ત્યાં સુધી બાજુ પર મૂકીએ. પણ થોડું કહે દે, મેલા લુગડુંની ઓરિજિનલ ભાષામાં કહો તો મેલું ચીથરું. કોના જેવું? મેલા ચીથડા જેવા છે. મારી ફરજ છે વચન શીખવવાની, એટલે બોલી જ દઉં છું. સ્ત્રીને રીત આવે ને જે કાપડ મૂકવામાં આવે અને જે ફેંકી દેવામાં આવે, તેના જેવા માણસ જાતના પુણ્ય કર્મ ઈશ્વરની નજરમાં છે. ભણવા છો? આવ્યું? પુણ્ય કર્મ, સારા કામો તમારા ઈશ્વરની નજરમાં મેલા ચીથડા જેવા છે. તે તમને ઉગારી નહીં શકશે, તે તમને બચાવી નહીં શકશે. શાસ્ત્રી ને ફરોશીઓને પ્રભુએ કીધું, ઓ સારપોના વંશ, ઓ સર્પના દીકરાઓ. કેમ કીધું? શાસ્ત્રી ને ફરોશી લોકો કઈ ખરાબ કરતા હતા? અરે અઠવાડિયામાં કેટલા દિવસ ઉપવાસ કરતા હતા, દાન આપે, દશાંશ આપે, બધો જ. પેલી રડવાની દિવાલ છે ત્યાં જઈને આમ ઠોકી ઠોકીને રડ્યા કરતા છે આજે બી યહૂદી લોકો. વીપિંગ દિવાલ છે. જાહેરમાં હું કેટલો પવિત્ર છું, હું કેટલો ધાર્મિક છું એવું બતાવે છે. ધાર્મિકતાના કામો દ્વારા પોતાને ન્યાયી ઠરાવવા માંગતા હતા. અમે આટલો ઉપવાસ કરીએ, અમે આટલું દાન આપીએ. એટલે ઈસુએ કહ્યું, ઓ સાપોના વંશ. એવું તમને કહી દીધું? એપીસીજી બાય બાય. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, ધાર્મિક કામોના ઓથે ઘણા બધા લોકો પોતાની જાતને છુપાવી રહ્યા છે. વાસ્તવમાં જે છે નથી તે આપણે બતાવી રહ્યા છે. પણ આપણા ધાર્મિક કામો આપણને બચાવી શકવાના નથી. હાલેલુયા. અને દુનિયા સમજે છે કે પુણ્ય કર્મો કરીને અમે ત્યાં પહોંચી જઈશું. વાલાઓ, હું તમને કહેવા માંગુ છું, ઈશ્વરની નજરમાં મેલા ચીથડા જેવા છે. હાલેલુયા. તે તમને બચાવી શકવાના નથી. માણસનો ઉપાય કામ લાગવાનો નથી, ઈશ્વરનો ઉપાય જ અંતિમ છે. હાલેલુયા. વાંચો આગળ ત્યાં. અમે સર્વ શુદ્ધ જેવા થયા છીએ, અમારા સર્વ પુણ્ય કર્મ મેલા લુગડાના જેવા છે. અમે સર્વ પાંદડાની પેઠે સુકાઈ જઈએ છીએ, અને અમારા અપરાધો વાયુની પેઠે અમને ઉડાવી દે છે. પાંદડા તો સુકાઈ જાય કે નહીં? હા, તો અંજીરીના પાંદડા કેટલે ટકે? આ છે માણસ જાતની હાલત, આ છે ધર્મોની હાલત. ધાર્મિક ધાર્મિક એમ કરીને પોતાને છુપાવે છે. હમણાં તમે જોજો, ધર્મના ખ્રિસ્તીઓને તમે જોજો, 40 દિવસ મહાબી નહીં ખાધો ભાઈ. હા, રવિવાર સુધી એકદમ સંત માણસો, દારૂને ઓળખે નહીં, પણ ઈસ્ટર આવવા દો. અને આ 40 દિવસ તો અરે એના જેવો ધાર્મિક કોઈ નહીં. એ ધર્મ, સાંભળી લો, ધર્મ તમને બચાવી નહીં શકે. એ અંજીરીના પાંદડા છે, એ ઝાડની ઓથે સંતાવાનું છે. ઈશ્વરે ઉપાય કહ્યો હલવાન. ઈશ્વરનો ઉપાય છે દેવનું હલવાન, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. જેની સ્ક્રિપ્ટ
ઉત્પત્તિમાં પહેલા અધ્યાય અને ત્રીજો અધ્યાય એની 15મી કલમમાં લખી દેવામાં આવી છે. વાંચો, ત્રીજો અધ્યાય ને 15મી કલમ. ઉત્પત્તિ ત્રીજો અધ્યાય ને 15મી કલમ. અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની હા, ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. આ તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, દુશ્મન કરાવીશ. તે તારું માથું સૂંધશે તે તારું માથું છૂંદશે. ને તું તેની એડી સૂંધશે. હાલેલુયા. આપણે સુસમાચારમાં જે વાંચીએ છીએ તેની સ્ક્રિપ્ટ એદનવાળીમાં ઉત્પત્તિ ત્રીજો અધ્યાય અને 15મી કલમમાં લખી દેવામાં આવી હતી. એ વિચાર ક્યારથી છે? ઉત્પત્તિથી. ક્યારથી છે? ઉત્પત્તિથી. હાલેલુયા. અને હવે આ કલમને આપણે સમજવા માટે પ્રયત્ન કરવાના છે. થોડો સમય ધ્યાનથી સમજવા માટે પ્રયત્ન કરજો. હું તમારો વધારે સમય નહીં લઈશ, પણ મારી આશા છે કે થોડુંક તો તમે પ્રભુના વચનમાંથી તમારા જીવનમાં આજના દિવસે તમે આવ્યા છો તો પ્રભુના વચન દ્વારા તમારા જીવનમાં કંઈક પ્રાપ્ત થવું જરૂરી છે. હાલેલુયા. અને આ ફરીથી બોલી દઉં છું, આ દિવસોમાં કોઈ નાટકબાજીથી તમારા જીવનમાં કંઈ પરિવર્તન આવવાનું નથી. દેવનું વચન તમે સાંભળશો અને સાજા થશો. દેવનું વચન તમે સાંભળશો, તમને છુટકારો મળશે. દેવનું વચન તમે સાંભળશો અને તમારા જીવનમાં આશીષ આવશે. દેવનું વચન તમે ગ્રહણ કરશો, તમારા જીવનમાં પરિવર્તન આવશે. બહારની કોઈ વાર્તા નહીં, દેવના વચન. અને ત્યારે તમે વિરોધીઓને બી ટક્કર આપી શકશો. હાલેલુયા. નહીં તો તમને બહેકાવી દેવામાં આવશે. સાચું જ રહે. એટલે ઘણા બધા લોકો જતા રહ્યા ને હવે કહે છે એ આવું જ કરે છે એ લોકો એમ. પણ મને પૂરે ખાતરી છે પ્રચાર કરતા હશે ત્યારે એ લોકો ઊંઘતા હશે. નહીં તો નહીં જતા, ઘર વાપસી નહીં કરતા. હાલેલુયા. ઓરિજિનલ ઘર વાપસી પિતાના ઘરમાં છે. નાનો દીકરો ગયેલો, ઘર વાપસી ત્યાં આવ્યો. હાલેલુયા. હાલેલુયા. ઘર છોડવું એટલે કે પિતાનું ઘર છોડીને તમે જાઓ છો. બધું તમે સાંભળો ત્યારે બધું વિચારવાનું અને અહીંયા જોવાનું, અમારા પાસ્ટર શું કહે છે તે બી નહીં જોવાનું, આ પ્રમાણે છે કે નહીં તે જોવાનું. હાલેલુયા. હાલેલુયા. ધ્યાનથી સમજો. સ્ક્રિપ્ટ લખાય. આપણે તો આજના દિવસે કલવરીના ક્રૂસ પર ઈસુ મર્યા તે જોઈએ છે, પણ 6000 વર્ષ પહેલા તેની સ્ક્રિપ્ટ લખાઈ ગયેલી. કોણે લખી? યહોવા પરમેશ્વરે. હાલેલુયા. લેખક કોણ છે? ડાયરેક્ટર કોણ છે? પિતા પરમેશ્વર. હાલેલુયા. અને આ જે નગ્નતા ઢાંકવાને માટે સ્ક્રિપ્ટ લખી, તેમાં લખ્યું છે તારી ને સ્ત્રીની વચ્ચે, એટલે શેતાને કીધું તારી ને સ્ત્રીની વચ્ચે હું વેર કરાવીશ, દુશ્મનાવટ. હાલેલુયા. સમય નથી સમજાવવાના માટે. આ સ્ત્રી શું છે તે હું તમને કહી દઉં છું. આ સ્ત્રી મરિયમ તો છે જ, કુંવારી. કુંવારી મરિયમના પેટે ઈસુ જન્મ્યા ને. હાલેલુયા. હવે ધ્યાનથી સમજો. તારી ને સ્ત્રીની વચ્ચે વેર કરાવીશ એટલે કે આ સ્ત્રી કોણ છે? આ સ્ત્રી કલીસિયા છે. કોણ છે? કલીસિયા. નિર્દોષ કુમારી હોવી જોઈએ. ખ્રિસ્તની કન્યા કોણ છે? મંડળી. હાલેલુયા. હાલેલુયા. અને સ્ક્રિપ્ટ લખી પ્રભુએ ત્યારે શૈતાન અને મંડળીની દુશ્મનાવટ લખી છે. આ પિક્ચર એટલું હિટ છે ને, એટલું હિટ છે ને, એને જો તમે સમજી ગયા. હાલેલુયા. કોઈ પણ પિક્ચરમાં દુશ્મનાવટ આવે છે ને, અને પછી દુશ્મનનો ખાત્મો બોલાવવામાં આવે છે. અહીંયા પ્રભુએ શૈતાન અને સ્ત્રીની વચ્ચે દુશ્મનાવટ પેદા કરી. હાલેલુયા. આજે
તમારે ને મારું યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, અધિપતિઓની સામે છે, અધિકારીઓની સામે છે, આ જગતના સત્તાધારીઓની સામે છે. આ જગતનો સત્તાધારી કોણ છે? શૈતાન. હાલેલુયા, હાલેલુયા. અને ત્યાં લખો, પ્રભુએ કહ્યું, તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ. બે બાબત છે. સ્ત્રી અને શૈતાન, એનું યુદ્ધ છે સ્ક્રિપ્ટમાં. હાલેલુયા. આમ સમજાય છે ને? આહલાદક, બહુ અજાયબ છે. તમે સમજશો તો તમારું દિમાગ ખુલી જશે અને તમે બહુ આઝાદ થઈ જશો આજે. હાલેલુયા. મંડળી અને શૈતાન વચ્ચેનું યુદ્ધ છે અને એ યુદ્ધમાં પરિણામ નિશ્ચિત છે. પરિણામ પહેલેથી જ છે. કોણ જીતશે? કોણ જીતશે? સ્ત્રી જીતશે. કોણ જીતશે? સ્ત્રી. એટલે કે મંડળી વિજયવંત થશે શૈતાન પર. એટલે એપીસીજી પરિવાર, શૈતાનનો હરેક કામ, પાપ પર તમારે વિજયી થવાનું છે, બીમારી પર તમારે વિજયી થવાનું છે. ગાંઠવાનો જ નહીં, એ હારેલો છે, એ નિષ્ફળ છે, એ જૂઠો છે, એ જૂઠાનો બાપ છે, તે તમને ઠગે છે. હાલેલુયા. શૈતાન, તું હારેલો છે. તું મારા પર જય નહીં પ્રાપ્ત કરી શકે. જય આજ મેરી હૈ. હાલેલુયા, હાલેલુયા. મંડળી બીમાર નહીં રહેવી જોઈએ, મંડળી અશુદ્ધ નહીં રહેવી જોઈએ, મંડળી ગરીબ નહીં રહેવી જોઈએ. સમજાય છે તમને? હાલેલુયા. કેમ ખબર? આખી કલમ જો વાંચો તો ત્યાં તમને ખબર પડશે. ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ અને તે તારું માથું છૂંદશે. કોણ? કોણ? મંડળી. કોનું માથું છૂંદશે? શૈતાનનું માથું છૂંદશે. હવે મારે કહેવાનું, મારે ત્યાં એક બીજી વાત લખે, તે સ્ત્રીનું સંતાન અને સ્ત્રીના વિષયમાં બે બાબત ત્યાં લખેલી છે. બરાબર છે? તે તારું માથું છૂંદશે અને તું એડી. એવું છે? એડી છૂંદશે. હકીકતમાં છૂંદશે નથી, એને છે ને ડંખ મારવાનો છે. શું છે? તું તે એડીને ડસશે તેની. બરાબર છે? ધ્યાન. હે, ડસેગા ને? હા, એ છે ડંખ મારશે. તું, શૈતાન એ સ્ત્રી એટલે કે મંડળી અને સ્ત્રીના સંતાન એટલે કે હું અને તમે, ઈશ્વર પુત્ર ઈસુ અને હું અને તમે, આપણે ઈસુના ભાઈઓ છે, બહેનો છે. શૈતાન તમારું એડીને ડંખ મારવા માટે પ્રયત્ન કરે છે. પણ મારો સવાલ છે, તું પહેલા છૂંદી નાખે તો ડંખ ક્યાંથી આવે? પહેલા શું લખ્યું છે? તું તેની એડી, તું તેનું માથું છૂંદશે. તું તેનું માથું છૂંદશે. હવે માથું છૂંદાઈ ગયું તો ડંખ ક્યાંથી આવે? 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 એટલે પ્રેરિત પાઉલ પેલો કોરિન્થી 15 અધ્યાયમાં કહે છે, અરે મરણ તારો જય ક્યાં, અરે મરણ તારો ડંખ ક્યાં? તું મને ડંખ નહીં મારી શકે. તારા ફૂપાડા જ રહેશે. મંડળી પર તારા કોઈ કાવા દાવા ચાલવાના નથી. સ્ત્રીના સંતાન પર તારા કોઈ કાવા દાવા ચાલવાનો નથી. પણ સ્ત્રીનું સંતાન તારું માથું છૂંદશે. હાલેલુયા. રૂસ પર વિજયની ઘોષણા ઈસુએ કરી દીધી. હાલેલુયા.
હાલેલુયા, હાલેલુયા. એટલે હું તમને કહું છું, ધર્મના ઠેકેદારો, પોતાને ધાર્મિક ગણાતા લોકો, ખ્રિસ્તી લોકો, સાંભળો. તારા સંતાન અને મારા સંતાન વચ્ચે બિવેર કરાવીશ. એવું જ લખ્યું છે ને, એવું જ લખ્યું છે ને. તો પ્રભુ આ શાસ્ત્રી ને ફરોશી લોકોને સાપના બચ્ચા કે, સાપ એટલે કોણ? સાપ એટલે કોણ? ઓરિજિનલમાં ઈસુ શું કહી રહ્યા છે ખબર? શાસ્ત્રી ને ફરોશી લોકોને શેતાનના છોકરા. કોના છોકરા? ક્યાં છે? કોણ? કોને કહી રહ્યા છે? ધર્મના ઠેકેદારોને કહી રહ્યા છે. 40 દિવસ ઉપવાસ કરશે અને 41મા દિવસથી ચાલો ખેલ કમાલ. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, યુદ્ધ છે. શું છે? યુદ્ધ છે. શેતાનના સંતાન અને સ્ત્રીનું સંતાન ઈસુ, અને તેના સંતાન એટલે આપણે. ખ્રિસ્તી ધર્મ પણ તમને, મેં તમને કહ્યું, ખ્રિસ્તી ધર્મ બી તમને અને મને બચાવી શકવાનો નથી જ્યાં સુધી તમે દેવના સંતાનો નહીં બનો, અને જ્યાં સુધી તમે તારણના વસ્ત્રો પહેરી નહીં લો. સારા કામોથી, સારું તમે એજ્યુકેશન આપશો, દવાખાનાઓ ખોલશો, અને જે સોશિયલ કામ બધું જ તમે કરી શકો છો. બહુ સારું છે, એનો વિરોધમાં નથી હું, બરાબર છે. અને એ આપણે લોકો બી કરવું જોઈએ. આપણે 10 ગણું વધારે આપણે કરવું જોઈએ, બરાબર છે. પણ હું તમને કહું છું, તેના કારણે તમે બચી શકવાના નથી. તમારી નગ્નતા દેખાશે, દેખાશે, દેખાશે ને દેખાશે. હાલેલુયા. પરંતુ ગલાતી એનો 3જો અધ્યાય અને એની 27મી કલમ આપણે વાંચી લઉં, ફરીથી વાંચી લઈએ. ગલાતીનો 3જો અધ્યાય અને 27મી કલમ. સત્યાવીસમી કલમ. કેમ કે ચાલો 26મી થી વાંચો. 26, 27. કેમ કે તમે બધા ખ્રિસ્ત પરના વિશ્વાસથી, તમે બધા ખ્રિસ્તમાંના વિશ્વાસથી દેવના દીકરા છો. તમે દેવના દીકરા છો. કેમ કે ધ્યાનથી સમજો, આદમ ના દીકરા હવે આપણે નથી. ખ્રિસ્ત બીજો આદમ. દેવ પરના વિશ્વાસથી તમે હવે દેવના દીકરા બન્યા છો. હવે આપણે આદમના સંતાન નથી, આપણે દેવના સંતાન છીએ. આગળ વાંચો. કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા, તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા, તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધો. હાલેલુયા, હાલેલુયા. તમારી નગ્નતા ઢાંકવા માટે એક જ ઉપાય છે, ખ્રિસ્તને પહેરી લો. ધર્મ તમને આઝાદ નહીં કરશે, ધર્મ તમારી નગ્નતા નહીં ઢાંપશે. કેટલું બી તમે ધર્મના ઓથે સંતાવવા માટે પ્રયત્ન કરશો, તમારી નગ્નતા દેખાઈ જશે. પણ તમે જો ઈસુ ખ્રિસ્તને પહેરી લીધો છે, તમે સુરક્ષિત છો. હાલેલુયા. યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, નેકીવાન તેમાં નાસી જઈને બચી જાય છે. હાલેલુયા. તેમાં એટલે કે આપણે પ્રભુમાં છે, આપણે ખ્રિસ્તમાં છીએ, આપણે ખ્રિસ્તને પહેરી લીધા છીએ. હાલેલુયા, હાલેલુયા. એટલે આ રીત છે એટલે આપણે દેવળમાં નથી આવતા, નિયમ છે એટલે આપણે દેવળમાં નથી આવતા. સમજી રહ્યા છો? હાલેલુયા, હાલેલુયા. ઘણું બધું છે, પણ છેલ્લી વાત કરીને હું બંધ કરવા માંગીશ. ધર્મ તમને બચાવી નથી શકવાનો. આ જગતમાં એક જ ઉપાય છે, ખ્રિસ્તને સ્વીકાર કરી લો, ખ્રિસ્તને પહેરી લો, તમારા પાપ ઢાંકી દેવામાં આવશે, તમારા પાપ માફ કરી દેવામાં આવશે. હાલેલુયા.
પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આ જગતમાં એવો કોઈ સાબુ નથી બન્યો જે તમારા પાપને ધોઈ નાખી શકે. એવું કોઈ પાણી નથી તે તમારા પાપને, તમારા હૃદયને ધોઈ નાખી શકે. ક્યાં ડૂબકી મારવા જશો? ક્યાં ડૂબકી મારશો? શરીર ધોવાશે, પણ ધોવાની જરૂરિયાત તમારા ને મારું હૃદય છે. હૃદય, હૃદય. અને તે હૃદય ઈસુના લોહીથી શુદ્ધ થાય છે. હાલેલુયા, હાલેલુયા. સમજાય છે? એટલા માટે જ્યારે યોહાન 13મા અધ્યાયમાં ઈસુ લાસ્ટ સપર, છેલ્લું ભોજન કરવા માટે શિષ્યોની સાથે બેસે છે, અને ઈસુ શિષ્યોના પગ ધોવા જાય છે. શું ધોવા જાય છે? પગ ધોવા. પાણી લે છે. અને તમે જોજો, પાણી શાને દર્શાવે છે? વચનને દર્શાવે છે. એફએસસી 5મો અધ્યાય 26મી કલમ પ્રમાણે પાણી કોને દર્શાવે છે? વચનને દર્શાવે છે. હાલેલુયા. દેવ પોતે ઈસુ ખ્રિસ્ત વચન છે. બરાબર છે? તે વચન દેહ ધારણ કરીને આવ્યો, અને તે વચન હવે શિષ્યોના પગ ધુએ છે. શું ધુએ છે? પાણીથી. શિષ્યોએ પેલા ટબમાં પગ બોળ્યા, અને જ્યારે આપણે પગ મૂકીએ ત્યારે પહેલા આ નથી મૂકતા, પહેલા એડી મૂકીએ છીએ. શું મૂકીએ છીએ? મૂકીએ છીએ ને, એડી મૂકીએ છીએ. કેમ એડી મૂકીએ છીએ? અને ઈસુ કેમ શિષ્યોના પગ ધોયા? પિતરે તે કીધું, તને હું નહીં ધોવા દેમ. ત્યારે ઈસુએ શું કહ્યું? જો તું મને નહીં ધોવા દે તો તારો મારો કોઈ સંબંધ નથી. ત્યારે પિતરે કીધું, પગ નહીં ધોવાનો હોય તો આખો જ મને ધોઈ નાખ. ત્યારે ઈસુએ શું કીધું? જે નાહ્યો છે તેને નાહવાની જરૂરિયાત નથી. હાલેલુયા. ઈસુ હકીકતમાં શું કરી રહ્યા છે એ એક બીજો મોટો વિષય છે, પણ હું તમને કહું છું, પાણી વચનને દર્શાવે છે, અને વચન એ પાણીથી પગને ધોઈ રહ્યા છે ઈસુ. અને ગીતશાસ્ત્ર 119 અને એમાં લખવામાં આવ્યું છે, તારું વચન મારા પગોને સારું દીવારૂપ છે. કોને સારું? પગોને સારું દીવારૂપ છે. એવું જ છે ને? કેમ માથાને સારું દીવારૂપ નથી? કેમ આંખને સારું દીવારૂપ નથી? કેમ કાનને સારું દીવારૂપ નથી? કોઈ દિવસ વિચાર્યું છે? હું તમને કહું છું, ઈસુ જ્યારે પગ ધોઈ રહ્યા છે ત્યારે ઈસુ એક સંદેશ આપે છે, વચનથી તમે શુદ્ધ થજો અને વચન તમને વિજય આપશે. વચનથી તમે ચાલજો. સમજાય છે હું શું કહેવા માંગુ છું? હાલેલુયા. વચનથી સાજા થશો, વચનથી. અને હું તમને કહું છું, વચનથી જો તમે તમારું સાજાપણું ગ્રહણ કરતા થઈ ગયા, વચનથી જો તમે આશીર્વાદિત થતા થઈ ગયા, હું તમને કહું છું, કોઈ બી વિરોધી તમારા પર આંગળી નહીં ચીંધશે. નહીં તો તેલવાળું તમને અંધશ્રદ્ધામાં ગળી દેશે. છે કે નહીં? ઇઝરાયલથી લાવેલો છું એમ કે છે, મારે તો આંબી બાટલી પડેલી છે, પણ જ્યારે પવિત્ર આત્મા કહે ત્યારે જ હું કોઈના પર લગાડું છું. એમ જ નથી લગાડી દેતો. એમ જ પ્રાર્થના કરો, વચનથી શુદ્ધ કરવામાં આવ્યા છે. ઈસુએ યાજકીય પ્રાર્થના કરી ત્યારે કહ્યું, યોહાન 17:17માં, તારું વચન સત્ય છે અને સત્યથી તેઓને પવિત્ર કર. હાલેલુયા. એટલે આ અંતિમ યુગમાં વાલા, હું તમને કહેવા માંગુ છું, તમારે ફસાઈ નથી જવાનું, વચન પર બની રહેવાનું છે, વચનથી ચાલવાનું છે. કેમ કે વચન દેહ ધારણ કરીને આવ્યો, તેણે આપણને વચન રૂપી જળ સ્નાનથી શુદ્ધ કર્યા છે. હાલેલુયા, હાલેલુયા. અને એટલા માટે પ્રિય, હું તમને કહેવા માંગુ છું, જે સ્ક્રિપ્ટ લખાય તેમાં મંડળી જે છે, પ્રભુના સંતાનો જે છે, તેઓ શૈતાનને પગ નીચે કચડી નાખશે. સૌથી વધારે તાકાત આ એડીમાં આવે છે. શામાં આવે છે? એડીમાં. એટલે તું એડીથી તેને છૂંદી નાખશે. હાલેલુયા. પ્રથમ તે ડંખ મારવાનો પ્રયત્ન કરે છે,
પણ પહેલા જ જો તમે તેને છૂંદી નાખ્યું છે તો તે ઠગે છે તમને કે હું જીવતો જ છું, હું જીવતો જ છું એમ ઠગે છે. તે જીવતો નથી, તે હારેલો છે. હાલેલુયા. અને પૂંછડી પપડાવે છે. તારા ઘરમાં અશાંતિ લાવી દેશે, તને બીમાર કરી નાખે, તમારું લગ્ન જીવન સુખી નહીં થવાનું, પૂંછડી હરાવ્યા કરે ને આપણા લોકો ભાગ્યા કરે. શેતાનથી નહીં ડરવાનું રે. વેર પ્રભુએ નક્કી કરેલું છે, પણ તું તેનું માથું છૂંદી દે. શું કરવાનું? માથું છૂંદી દે. માથું છૂંદવાનું એટલે શું? એક વચન બોલ. વચન બોલો એટલે મોહિત પરવાયું. તો સૌથી વધારે ડરે છે તમારા હૃદયમાં વચન હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. સમજાય છે? એટલા માટે પ્રિય હું તમને કહેવા માંગુ છું, એદન આપણે અહીંયા જોઈએ છે ખોપરી નામની જગ્યા પર ઈસુને ચડાવવામાં આવ્યા. ઈસુએ પછી કહ્યું સંપૂર્ણ થઈ ગયું. શું થઈ ગયું? સંપૂર્ણ થઈ ગયું. પણ એની સ્ક્રિપ્ટ ત્યારે લખાયેલી, તે અહીંયા પૂરું થઈ ગયું છે. હાલેલુયા, હાલેલુયા. હું માનું છું તમને થોડી ઘણી વાતો સમજમાં આવી હશે. એમ તો બહુ બધું છે, પરંતુ ગરમીના દિવસો છે એટલે ફરીથી હું પ્રભુ મેચમાં આવવાની ઈચ્છા રાખું છું. હાલેલુયા. હવે આ મેચમાં એક બહુ અગત્યની વાત કહીને આપણે તરત તેમાં આપણે પ્રવેશ કરીશું. ધ્યાનથી સમજજો. ઇટલીમાં એક 93 વર્ષનો વૃદ્ધ પુરુષ, કેટલા વર્ષનો? 93 વર્ષનો વૃદ્ધ પુરુષ વેન્ટિલેટર પર હતો. અને બહુ દિવસ એ હોસ્પિટલમાં રહ્યો અને બહુ દિવસ એને વેન્ટિલેટરમાં રાખવામાં આવ્યો. અને પછી સમય જતા તે 93 વર્ષના દાદા સારા થઈ ગયા. બરાબર છે? 93 વર્ષના દાદા સાજા થઈ ગયા એટલે પછી ડોક્ટરે તેમને બિલ આપ્યું કે આટલા દિવસ તમે વેન્ટિલેટર પર રહ્યા છો તો તમારો ઓક્સિજનનો ખર્ચો થોડો વધી ગયેલો છે. દાદાને જેવું બિલ આપ્યું, દાદાએ જોયું અને દાદા ધ્રુસકે રડવા લાગ્યા. એટલે હોસ્પિટલના મેન ડોક્ટરે જોયું કે દાદા તો બહુ રડે છે, આટલી ઉંમરે આટલા દુઃખી થઈ ગયા, સારા થઈ ગયા અને બિલ જોઈને રડવા લાગેલા છે. તો હોસ્પિટલના ડોક્ટર દોડીને આવ્યા ને દાદાને કીધું, દાદા ચિંતા નહીં કરતા, તમારી પાસે પૈસા નહીં હોય તો ચિંતા નહીં કરતા, તમે રડો નહીં. મારું દવાખાનું એટલું સક્ષમ છે કે તારા જેવા નિરાધાર માણસને મદદ કરીને તારું બિલ અમે નહીં લઈશું. જો તમારી પાસે નથી, તારું બિલ માફ કરી દઈશું અમે, પણ તમે આ બિલ જોઈને રડો નહીં. એવું કીધું. દાદાએ કીધું રડતા રડતા, ડૉક્ટર સાહેબ, આવા બિલ તો હું 10 ભરવા માટે સક્ષમ છું. આવા બિલ તો હું 10 ભરવા માટે સક્ષમ છું. પણ હું વિચાર કરું છું, 93 વર્ષ સુધી જેણે મને મફતમાં ઓક્સિજન આપ્યો તેનો મેં જે રીતે આભાર માનવો જોઈએ, તેને જે રીતે મારે ધન્યવાદ આપવો જોઈએ. 93 વર્ષ, એક દિવસના 86,400 સેકન્ડ, એક દિવસના કેટલા? 86,400 સેકન્ડ તમને ને મને ઓક્સિજન પૂરો પાડ્યો છે અને 1 રૂપિયાનું બિલ નથી બનાવ્યું. હાલેલુયા. દાદા એટલા માટે રડી રહ્યા, 93 વર્ષ સુધી જેણે મને શ્વાસોશ્વાસ આપ્યો તે ઈશ્વર કેવા મહાન છે. હાલેલુયા. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આજે ગુડ ફ્રાઈડેના દિવસે આપણે આભાર માનતાની સાથે આ મેજમાં ભાગીદાર થવાનું છે. કયા ભાવનાની સાથે? આભારની લાગણી. કેમ આભાર માનવો? Why thanksgiving? Because
જ્યાં હું મરવાનો હતો ત્યાં ઈસુ મર્યા અને મને જીવન આપી દીધું. હાલેલુયા, હાલેલુયા. અને બીજી એક અગત્યની વાત લખેલી છે પ્રભુ ભોજમાં, જ્યારે આપણે વાંચીએ છીએ. અમારી સાથે 1 કોરિન્થીયનો 11મા અધ્યાયમાં આવો, એની 29મી કલમ વાંચો. 29મી કલમ 1 કોરિન્થી. ધ્યાનથી સમજો આ વાત. કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર હા જે ખાય છે તથા પીએ છે હા તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે. બસ ધ્યાનથી સમજો. એક જ શબ્દ હું તમને સમજાવું છું. મારી સાથે બોલો, પ્રભુના શરીરનો ભેદ. આટલું વાક્ય સમજો. ભેદ એટલે શું? ભેદ એટલે શું? રહસ્ય, કંઈક છુપાયેલું છે, હિડન, જે તમને ખબર નથી. હાલેલુયા. પ્રભુનો શરીર એક મિસ્ટ્રી છે, મિસ્ટ્રી, રહસ્ય છે, ભેદ છે, ભેદ. પણ પ્રભુના નામને ધન્યવાદ હો. રહસ્ય આપણા શત્રુને માટે છે, ભેદ તેના બાળકોને માટે ખોલી દેવામાં આવ્યો છે. શત્રુને માટે તે સંતાડેલું છે, પણ આપણા માટે ખુલ્લું કરી દેવામાં આવ્યું છે. એ ભેદ શું છે? એ ભેદ છે ઈસુના શરીરમાંથી તેનો પવિત્ર લોહી ઈસુએ વેવડાવી દીધો. હાલેલુયા. ઈસુના લોહી દ્વારા તમને અને તમારા અને મારા પાપોની માફી મળી જાય છે. એ એક ભેદ છે. શત્રુને નથી ખબર, એના માટે ગુપ્ત છે, પણ આપણા માટે ખુલ્લું છે. ઈસુનું લોહી આપણા સગળા પાપોની માફી આપે છે. ભેદ શું છે શરીરનો? ભેદ એ છે, રોમન સૈનિકોએ 39 નો ફટકા માર્યા ઈસુના દેહ પર, ઈસુના શરીર પર. શાના માટે માર્યા? ભેદ એ છે. શત્રુને માટે ગુપ્ત છે, પણ મારા ને તમારા માટે એ ભેદ ઈશ્વરે ખોલી દીધો છે કે તેના ઘાવોથી હું સાજો થઈ ગયો છું. તેના ઘાવોથી મને સાજાપણું મળી ગયું છે. ભેદ શું છે દેહનો? ભેદ એ છે કે તે ગરીબ બન્યો જેથી કરીને હું ધનવાન થઈ જાઉં. હાલેલુયા. ભેદ શું છે? ભેદ એ છે કે તેણે કાંટાનો મુંગટ પહેરી લીધો જેથી કરીને મને ને તમને તે તારણનો મુંગટ પહેરાવી દે. ભેદ એ છે કે તેના મનને, તેના ભેદવા વાળા કાંટા તેમના આખા દિમાગમાં ભોકાઈ ગયા. શત્રુને માટે એ ભેદ છે કે ઈસુને અમે એટલા પરેશાન કર્યા, પણ ભેદ તમારાને માટે, મારા માટે ખુલી ગયો કે ઈસુ એટલું દુઃખ સહન કર્યું માનસિક રીતે કે હું અને તમે માનસિક રીતે હવે દુઃખી થવાની જરૂરિયાત નથી. હાલેલુયા. ભેદ એ છે કે કાલ ગેત્સેમાની વાડીમાં ઈસુ પ્રાર્થના કરવાને માટે ગયા, ત્યારે આખા સમગ્ર માનવ જાતનો પાપનો બોજ તેના પર નાખી દેવામાં આવ્યો. અને એટલા ઈસુ ટેન્શનમાં હતા, એટલા ઈસુ ટેન્શનમાં આવી ગયા કે પરસેવાની જગ્યાએ નસો ફાટી અને તેનું લોહી નીકળી ગયો. શત્રુને માટે ભેદ છે, પરંતુ મારા ને તમારા માટે ભેદ ખુલી ગયો છે કે હવે મારે ડિપ્રેશનમાં રહેવાની જરૂરિયાત નથી. હવે મારે દુઃખી રહેવાની જરૂરિયાત નથી. તેણે મારું બધું ટેન્શન લઈ લીધું છે અને મને ટેન્શન મુક્ત કરી દીધો છે. ભેદ એ છે.
ઈસુના દેહને કચડવામાં આવ્યો. ઘરે જઈને યશાયા 53 આજે વાંચ્યા વગર ઊંઘતા નહીં. એ વાંચજો અને તમને ખબર પડશે કે ભેદ શું છે. તમારા ને મારા માટે ઈશ્વરે શું કાલ્વરીના ક્રૂસ પર કરી દીધું છે. હાલેલુયા. આ યાદી વધતી ને વધતી જશે. એટલું બધું ઈશ્વરે તમારાના મારા માટે કર્યું છે. આ પૃથ્વી પર તમારા આત્માને માટે, તમારા પ્રાણને માટે, તમારા શરીરને માટે. માણસ શરીર, પ્રાણ અને આત્માથી બનેલો છે. અને આ શરીર, પ્રાણ અને આત્માને માટે જે કંઈ જોઈએ તે બધું જ ઈસુએ કલ્વરીના ક્રૂસ પર પૂરું કરીને છેલ્લો શબ્દ કહ્યો, સંપૂર્ણ થઈ ગયું. શું થઈ ગયું? તમારા આત્માને માટે જરૂરી બિલ ચૂકવી દીધું છે. તમારા પ્રાણને માટે જે જોઈએ તેનું બિલ ઈસુએ કાલ્વરીના ક્રૂસ પર ચૂકવી દીધું છે. તમારા શરીરને માટે બી કિંમત ચૂકવી દીધી છે. સમજાય છે હું શું કહેવા માંગુ છું? તમારા આંસુ ધન્યવાદના આંસુ નીકળવા જોઈએ આજે, કે સંપૂર્ણ ચૂકવી દેવામાં આવ્યું છે. હું ગરીબ નહીં રેમ તેના માટે બી કિંમત ચૂકવી છે. હું બીમાર નહીં રેમ તેના માટે બી કિંમત ચૂકવી છે. હું પાપમાં નહીં જીવું તેના માટે બી કિંમત ચૂકવી દીધી છે. હાલેલુયા. પ્રાઇસ પેઇડ. કિંમત ચૂકવી દીધી છે. કિંમત ચૂકવી દીધી છે. હાલેલુયા. હવે વિશ્વાસથી તમારે જવાનું છે ને લઈ લેવાનું છે. શું કરવાનું છે? વિશ્વાસથી લઈ લેવાનું છે. મારા દીકરાને હું કેમ, આજકાલમાં તને શું જોઈતું છે રે? બોલી દે નહીં, કદાચ મળી જાય. ચાલો એને બાઇક જોઈએ છે. હવે નહીં મળે, અમે બોલ્યો. એને બાઇક જોઈએ છે. મને ખબર પડી એના દિલમાં આ ચાલી રહ્યું છે. બરાબર. મેં ગયો માંડવી અને બિલ બનાવી દીધું 30 તારીખે, એપ્રિલ મહિનાના 30 તારીખે ગયો. આજે મારા છોકરાનો બર્થડે છે અને ગિફ્ટ આપવાનો છે બાઇક. કઈ? ડ્યુક. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી ડ્યુક નહીં મળે, પણ આ ઉદાહરણ આપવા માટે લખું છું. ડ્યુક. બરાબર. બિલ લઈ લીધું, પૈસા ચૂકવી દીધા અને 30 તારીખે જેવો બબલું ઉઠ્યો કે હું જઈને આપું છું, લા દીકરા मेरे लिए गिफ्ट, आपके लिए गिफ्ट, तेरा पापा बहुत खुश है तेरे पर. અને બિલ આપી દીધો. જોયું, બાપુ તો બઢિયા હે. અને અહીંયા 1 તારીખ આવી ગઈ, હજુ નથી આવ્યું, હજુ નથી આવ્યું. એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો, મે મહિનો પૂરો થઈ ગયો, જૂન મહિનો પૂરો થઈ ગયો, પાછો રડે છે, મારો બાપુ હજુ નથી ડ્યુક લે આપતો. ગલતી ક્યો નહીં? ગલતી ક્યો નહીં? બિલ આપી દીધું છે, કિંમત ચૂકવી દીધી છે. જા છાતી કાઢીને, હે આ બિલ લાવ, મારી ડ્યુક લાવ, મારી ડ્યુક લાવ, મારી ડ્યુક. હું તમને કહું છું, બધી જ કિંમત ચૂકવી દીધી છે. શું સમાચાર એ છે? શું સમાચાર એ છે? આ જગતમાં સૌથી આશીષિત વ્યક્તિ આપણે છે. કિંમત ચૂકવી દીધી છે. આપણે વિશ્વાસથી તે ગ્રહણ કરી લેવાનું છે. પ્રાઇસ પેઇડ. ઇટ ઇઝ ફિનિશ્ડ. ટેટેલસ્ટાઈ કહી દીધું. છેલ્લા ઈસુએ સંપૂર્ણ થઈ ગયો. શું સંપૂર્ણ થઈ ગયું? અરવિંદના માટે. અરવિંદ 1979 જન્મ છે અને 2025 તેને ઘર બાંધવાની જરૂરિયાત પડશે. અને 2024 થી 2029 સુધી દર વર્ષે 1 લાખ રૂપિયા ફી ભરવાની જરૂર પડશે. ત્યારથી ખબર હતી ઈશુને. ક્યારથી? ત્યારથી. અને ઈશુએ કહ્યું, ઇટ ઇઝ ફિનિશ્ડ. ઇટ ઇઝ ફિનિશ્ડ.
સંપૂર્ણ થઈ ગયું. મારા દીકરાને માટે જે કંઈ કરવાનું હતું તે મેં કાલ્વરીના ક્રૂસ પર પૂરું કર્યું છે. હવે હું ચાલ્યો. એમ કરીને આનંદથી બધી સંપત્તિ મારા નામે કરીને ઈસુ ગયા છે. અને તોય આજે ઘણા બધા ભિખારીઓ અહીંયા બેઠેલા છે. પ્રભુ કરે તમને તમારું બિલ વાંચતા આવડી જાય. પ્રભુ કરે તમારા માટે કિંમત ચૂકવી દીધી છે તે તમને ખબર પડી જાય અને તમે આઝાદ થઈ જાઓ અને તમે આનંદમાં જીવન જીવો. હાલેલુયા. પેલા દાદાની સમાન આજે હું તમને કહું છું, આજે આપણી પાસે જે કંઈ છે તે આભાર માનવા માટે છે. આંસુ આવશે તો ધન્યવાદના આંસુ આવજે. મેં કહા થા મુझे प्रभु कहाँ लाया है, मैं कहाँ हूँ और प्रभु मुझे कहाँ ले जाना चाहता है, वो सोच के रोइए आप. मैं कहाँ हूँ और मुझे प्रभु कहाँ ले जाना चाहता है और मैं कहाँ पहुँचने वाला हूँ, कहाँ पहुँचने वाली हूँ. આ વિચારીને તમે અત્યારથી હર્ષના આંસુ પાડો. હાલેલુયા. તમારી અદ્રશ્ય આંખોથી જુઓ આજે અને રડો કે પ્રભુએ તમને કેવા આશીર્વાદો આપ્યા છે. ઈસુ મર્યા તેના માટે નહીં રડો, ઈસુ મરવા દ્વારા મને શું ફાયદો થયો તે વિચારીને રડો. હાલેલુયા, હાલેલુયા. એ છે દેહનો, શરીરનો ભેદ. એ છે मजा आई. हालेलुया, हालेलुया. आज हम रोने के लिए उधर नहीं है, यहाँ रोने के लिए नहीं आया है, जश्न मनाने के लिए आया है. हालेलुया. અને રડો તો બી કેટલા દિવસ રડવાનું? રવિવારે પાછું ઉઠવાનું જ છે, ખબર જ છે. પછી રડીને શું કરશો? છે કે નહીં? હાલેલુયા, હાલેલુયા. આવીએ, આપણે આંખોને બંધ કરીએ. સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ. આજે સવારે ગુડ ફ્રાઈડેના નિમિત્તે પ્રભુ અમે તમારા ચરણોમાં આવ્યા છે. તમારા દેહનો ભેદ અમે સમજી ગયા છે પ્રભુ. શત્રુના માટે તે ગુપ્ત છે, પણ અમારા માટે તમે તે ભેદ ખોલી દીધો. અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમે દિલથી આભાર માનીએ છીએ કે તમારા પવિત્ર લોહી દ્વારા અમારા પાપોની માફી તમે અમને આપી દીધી છે. તમારા ઘાઓથી તમે 39 ફટકાનો માર ખાધો, જેથી કરીને અમે શરીરમાં તંદુરસ્ત રહીએ. કોઈ પણ બીમારી અમારા શરીરમાં રાજ નહીં કરે પ્રભુ. ગરીબાઈ અમારા પર રાજ નહીં કરે. તેના માટે પૂરી કિંમત તમે ચૂકવી દીધી છે પ્રભુ. અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમારી બિલ ચૂકવવાનું છે તેના લીધે અમે દુઃખી નથી. અમારું બિલ ચૂકવી દેવામાં આવ્યું છે તેના લીધે અમે આનંદિત છે. તેના લીધે અમે ખુશીમાં છે પ્રભુ. પ્રભુ, આ ભેદ તમે સમજાવ્યો છે અને ભેદને સમજીને આમાંથી અનુભવ કરવાને માટે કૃપા આપો. પ્રાર્થના સાંભળી તમારો આભાર. યેસુ અમારા પ્રભુના નામથી માગું છું. આમેન.